નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા ધોરણ 10 પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024 એટલે કે આફ્ટર વેકેશન તમારી ફર્સ્ટ એકમ કસોટી છે એમના વિશે વાત કરીશું। જેમની ગુજરાતી તમારી પ્રથમ ભાષા ફર્સ્ટ લેંગ્વેજ છે। તારીખ 12/12/2024ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા હાલમાં જે તમારી અહીંયા એકમ કસોટી છે એમના વિશે વાત કરવાના છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તમારું ટ્રુ ઓરિજિનલ પેપર છે, આ તમારી પ્રશ્ન બેંક છે। આમાંથી તમારા વર્ગ શિક્ષકો જે તમારા પેપર્સ કાઢવાના છે એ આપણી આ પ્રશ્ન બેંક છે। ચાલો જોઈએ કેટલા પ્રકરણો સમાવિષ્ટ છે, તો કે 12, 13, 14, 15, 16, 17 આટલા ચેપ્ટર છે જે શું છે સમાવિષ્ટ ચેપ્ટર છે। જેમાં વ્યાકરણમાં શું આવશે, તો કે વ્યાકરણમાં વાક્ય પ્રયોગ, અર્થભેદ, શબ્દ સમૂહ અને નિબંધ। ઓકે, આટલી વસ્તુ પૂછાવાની છે। હવે વિભાગ એ સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન નંબર 1 જેમાં 11 ગુણનો પ્રશ્ન વિભાગ 1 છે। અહીંયા આપેલું છે કે નીચે કવિ લેખક કૃતિ પાત્ર યુક્તિ સાહિત્ય પ્રકાર અંગે પરિચય મેળવે અને આપે છે। જોડકા યોગ્ય રીતે જોડીને આપણે ફરીથી લખવાના છે। અહીંયા પાત્ર છે અને અહીંયા તમારા જે કૃતિ છે એ છે એટલે કે ચેપ્ટર, અહીંયા પાઠ છે ને સામે એમનું પાત્ર છે। તો ચલો, મોહમ્મદ પાત્ર શેમાં આવે છે એ તમારે કહેવાનું છે। ડુંગર, વિશાખા, અહીંયા તમને છે જન્મોત્સવ, ગતિભંગ, ચોપડાની ઇન્દ્રજાળ અને ડાંગવનો અને। ઓકે, હવે બીજું છે તો અહીંયા ઉક્તિ છે અને અહીંયા પાત્ર છે કે કોણ બોલે છે કહેવાનું છે કે દેવા છોરો તો છે હાવ કિસાન ભગવાન જેવો। હવે આપણી બબલીની જ પગલી જાણે, બોડીને તા વળી કાહકી કેવી। તો અહીંયા પાત્રો છે એ કોણ બોલે છે એ તમારે જોડવાના રહેશે। હવે અહીંયા કૃતિ અથવામાં આપેલ છે તમારો ત્રીજું કર્તા। તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ આખા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈએ, ક્વેશ્ચન બેંક સોલ્યુશન જોઈએ, તો મને નીચે કમેન્ટ સેક્શનમાં તમે યસ સાથે કોમેન્ટ કરો। ઓકે, અને તમારી કમેન્ટને હું એક ચેનલ, ટેલિગ્રામ ચેનલ છે મારી, એમની લિંક તમને પ્રોવાઈડ કરીશ, જે ટેલિગ્રામ ચેનલ પરથી તમને આરામથી મળી રહેશે સોલ્યુશન। વતનની વિદાય થતાં, હવે કૃતિ છે એ ચેપ્ટરને કોણે લખેલું છે, બોલીને ના કાંઈ દિવસો જુદાઈ ના જાય। આગળ અહીંયા છે એનો મૂળ સંગ્રહ તમારે જણાવવાનું છે, કૃતિ છે અને મૂળ સંગ્રહ। ઓકે, દિવસો જુદાઈ ના જાય, બોલીને ના કાંઈ વતનની વિદાય થતાં। હવે અંગત, મહેક, શ્રુતિ અને અંતરિક્ષ, આમાંથી તમારે ઓપ્શન ટીક કરવાના રહેશે। ઓકે, તો આ આપણે જોયા જોડકા। હવે જોવાના છે આપણે ખાલી જગ્યા। હવે બાનો ભીખુ પુસ્તકમાંથી ખાલી જગ્યા કૃતિ લીધેલ છે, તો કે ગતિભંગ, ચોપડાની ઇન્દ્રજાળ અને જન્મોત્સવ। રાતો ચોપડો ખાલી જગ્યાનું શોષણ કરતો હતો। અમીર, ગરીબ કે બાળકો, તો કે આવશે ગરીબો। લેખકને દર રવિવારે ખાલી જગ્યા મોકલતા। નદીએ નાહવા, ઉઘરાણીએ કે યાત્રાએ, તો કે લેખકને દર રવિવારે ઉઘરાણીએ મોકલતા। ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં લેખક માટે ખાલી જગ્યા શબ્દ વપરાયેલ છે, તો કે ચોપડાની ઇન્દ્રજાળમાં પાઠના લેખક માટે જીવલો, ભીખલો કે દેવલો, તો અહીંયા આવશે દેવલો। વતનથી પાછા ફરતા કવિને માર્ગમાં ખાલી જગ્યા નડે છે, તો કે કાંટાળી પથ્થર વંડોળ, તો અહીંયા કાંટાળી ડાળ નડે છે। કવિને માથે ખાલી જગ્યાનો ભાર છે, તો કે કવિના માથે ભૂત, વર્તમાન, ભવિષ્ય કોનો ભાર છે એ લખવાનું છે। હૃદય ખોલવું એટલે, તો અહીંયા બીજાની વાત સાંભળવી, ઓપરેશન કરાવવું, પોતાના મનની વાત બીજાને કરવી, તો અહીંયા આવશે પોતાના મનની વાત બીજાને કરવી। ફગફગ્યો દીવો ખાલી જગ્યામાં ટમટમતો હતો, તો કે ઝૂંપડામાં, એટલે કે એને કહેવામાં આવે છે આપણે ફાનસ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને સોલ્યુશન માટે હું અલગથી પ્રોવાઈડ કરીશ PDF, તો તેમાં તમને બધી જ ખાલી જગ્યા, બધા જ MCQ અને ખરા ખોટા જોડકાના આરામથી મળી રહેશે। પ્રસૂતિની પીડાની કણસી રહી હતી। ડુંગરની પત્ની કાનજીની પત્ની કે દેવજીની પત્ની, તો આવશે ડુંગરની પત્ની।
વટપત્રમાં સૂતેલા ભગવાનમાં મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. ભુવન મોહન 14 ભુવન કે મનમોહન. જન્મોત્સવ કૃતિ ખાલી જગ્યામાંથી લેવામાં આવેલી હતી. વતનની વિદાય થતાં કવિ વતન પ્રત્યે ખાલી જગ્યા અનુભવે છે તો કે આનંદ. આપણી વ્યથા અન્યને મન રસની આપણી વ્યથા અન્યને મનની કથા. કવિ રાજેન્દ્ર શાહને ખાલી જગ્યા પુરસ્કાર મળેલ છે તો કે નોબલ પુરસ્કાર. જીવનની એક ક્ષણનો મહિમા ખાલી જગ્યા સાહિત્ય સ્વરૂપ હોય છે. અહીંયા લખવાનું છે કે ડુંગર પોતાની નજર ખાલી જગ્યા સામે સ્થિર કરતો હતો. અહીંયા છે વિકલ્પ સંગ્રહમાંથી કૃતિ લેવામાં આવેલી છે તે આપણે લખવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી આ ખાલી જગ્યા 20 છે. હવે આગળ જોઈએ તો ટૂંકા શબ્દોમાં શુદ્ધ ઉચ્ચારણ સાથે આરોહ વિરોહનો ઉપયોગ કરીને લખે છે. તો નીચે આપે પ્રશ્નોના આપણે એક વાક્યમાં ઉત્તર આપવાના રહેશે. ગમે તે 4 લખવાના છે. હા, પછી એવું નહીં કહેવાનું કે ભાઈ મને તો એ કંઈ નથી ગમતા. ઓકે, કોઈ પણ 4 લખવાના રહેશે. અહીંયા તમને ક્વેશ્ચન્સ આપેલા છે. કેટલા આપેલા છે? ટોટલ 20 આપેલા છે. 20માંથી કેટલા લખવાના રહેશે? 4. વિભાગ બી જોઈએ. પ્રશ્ન 1 એનો 7 ગુણનો છે. અહીંયા પણ ગમે તે 2 લખવાના છે. 4 માર્ક્સ છે એટલે કે 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. તો ટોટલ 10 છે. ઓકે, હવે આગળ તમારે લખિક અને મૌખિક રીતે અહીંયા 7-8 વાક્યોમાં ઉત્તર એટલે કે તમારા વિચાર વિસ્તાર લખવાના છે. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે. ઓકે, તો ચાલો આપણે વ્યાકરણ વિભાગ જોઈએ. હવે અહીંયા વિભાગ પહેલાં એક વાક્યનો પ્રયોગ કરીને ગમે તે એક લખવાનો છે. ડુંગરે આકાશ સામે જોયું તો ભાવે વાક્ય લખવાનું છે. ડુંગરથી આકાશ સામે જોવાયું. કિસાનથી એકાએક હસી પડ્યું. આ કર્તરી વાક્ય બનાવવાનું છે. દેવજી કાનજીને મદદ કરી પ્રેરક વાક્ય બનાવો. ડુંગરથી સ્ટેશન તરફ ચલાયું. કર્તરી વાક્ય બનાવો તો કે ડુંગર સ્ટેશન તરફ ચાલ્યો. જીવલો લેખક માટે શાકભાજી લાવતો તો કર્મણી વાક્ય બનાવવાનું છે. હવે અહીંયા જોડણી ભેદ અને અર્થભેદ આપવાનો છે. ખચિત ખચિત, દિન દિન, સુર શુર. ઓકે, તો આમાં તમારે લખવાનું છે અવર અને અવળ. ઉપહાર અને ઉપાહાર. ઉપહાર એટલે કે ભેટ. ઉપાહાર. ખચિત દિન, એક દિન એટલે કે ગરીબ. તો બીજું આવશે તો દિવસ. ગરીબ અને દિવસ. ચલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. વળતર વિનાનું ફરજિયાત કરવું પડતું કામ. નદી કિનારાની જાડી રેત. જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ. લાગણીથી ભીનું. શબને ઓઢાડવાનું લુગડું. તો અહીંયા આવશે કાપડું. ઓકે, હવે ડી વિભાગ છે. અહીંયા તમને શું આપેલ છે? નિબંધ આપેલા છે. માતૃભાષાનું મહત્ત્વ. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. જીવનમાં પુસ્તકનું મહત્ત્વ. મોબાઈલના લાભાલાભ એટલે કે ફાયદા અને ગેરફાયદા. ખેડૂતની આત્મકથા. ઓકે, તો આટલા ટોટલ તમને અહીંયા 5 ટોપિક આપેલા છે. 5માંથી કોઈ પણ એક લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ધોરણ 10નું ગુજરાતી પેપર કમ્પ્લીટ સોલ્યુશન સાથે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો.